રાત્રે છે ને બહુ વરસાદ હતો, પવન હતો, જો આ ઝાડવા બધાય પડી ગયા. જેનીના કોસ્ટ્યુમ પાછા દેવા જવાનું છે, કાલે પ્રોગ્રામમાં રહી હતી ને એના. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું. મસ્ત તાંદળિયાની ભાજી કરી છે, દીવાબત્તી થઈ ગયા, ઉકળતું ધૂપ કર્યું. આ ધૂપ સરસ આવે છે, એને બતાવી દઉં કે શું છે આમાં. ચાલો ખોલીએ. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. છોકરાઓ ગયા સ્કૂલે. આજ તો મસાલા ભાત કરી દીધા છે, અને હજી પૂજા એ બાકી છે, અને ચા નાસ્તો એ બાકી છે. રાત્રે છે ને બહુ વરસાદ હતો, પવન હતો, જો આ ઝાડવા બધાય પડી ગયા, વાંકા વળી ગયા બધાય. જો આ બધા એને બાંધવા પડશે આપણે આજે. જો એવા સરસ થયા હતા ને, પણ ઊંચા એટલા છે ને તો વાંકા થઈ ગયા છે પવનના, અને વરસાદ આવ્યો પાછો. ફૂલે કેવા આવ્યા છે, કાંટા હોય છે આમાં પાછા. કેટલાય ફૂલ આવ્યા છે. હવે ચા નાસ્તો થઈ જાય ને ફ્રી થાવ ને પછી દોરીથી ઓલી જાળી સાથે બાંધી દો એટલે પાછા સીધા થઈ જાય છે. એટલે પહેલાં પૂજા કરીએ ને પછી ચા નાસ્તો બનાવવાનો છે, પછી ચા નાસ્તો કરવાનો છે, પછી બીજું બધું કામ. પૂજા થઈ ગઈ છે અને હવે ચા નાસ્તો બનાવશું. ચાલો ચા નાસ્તો કરવા. ચા છે, દૂધ છે અને પરાઠા. ચાલો ચા નાસ્તો કરવાનું. પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ઝીણા ઝીણા છાંટાઈ પડે છે. 3 દિવસથી વાતાવરણ બદલાઈ ગયું છે. હાલો ચા નાસ્તો કરવા. ચાલો. 11 વાગી ગયા છે, 10:15. ઘરનું કામ બધું પતાવી દીધું, અને હવે જેનીના કોસ્ટ્યુમ પાછા દેવા જવાનું છે. કાલે પ્રોગ્રામમાં રહી હતી ને એના દેવા જાઉં છું. અને ઝાડવા આડા પડી ગયા હતા ને એને બધાને બાંધી દીધા. એ આપણે સરસ સેટ કરી દીધા. જુઓ સાવ આડા પડી ગયા હતા ને એને સીધા કરી નાખ્યા, દોરી બાંધી અને જાળીમાં બાંધી દીધા. પવન થશે ને તો પડશે નહીં, કેમ કે આજે પવન થાય જ છે થોડી વારે. એ પતી ગયું. અને હવે એના કોસ્ટ્યુમ દઈને આવું ને પછી વિડીયો એડિટ કરવાનો છે ને રસોઈ કરવાની છે. કાલે એવું થયું હતું, બરોબર રસોઈ કરવા હજી તો કિચનમાં ગઈ ને વિડીયોનું કામ ને બધું પતાવીને તેલ હજી તો મૂક્યું હતું ગરમ, ત્યાં કસ્ટમર આવ્યા. કસ્ટમર પછી ગયા છે 2 વાગે. પછી 2 વાગે મેં રસોઈ કરી, શાક રોટલી ફટાફટ કરી નાખ્યા. તો ચાલો હવે આ જલ્દી પતાવી આવું, પછી વિડીયો એડિટ નથી થતો એવું થાય છે. વિડીયો આપીને આવતી રહી, અને હવે વિડીયો એડિટ કરીશ અને પછી કરશું રસોઈ. હજી કેટલાયના મેસેજ આવેલા છે, બધાને રિપ્લાય આપીશું. તો હાલો ફટાફટ હવે એ કામ ચાલુ કરીએ ને પછી રસોઈ કરશું. હાલો જમવા. જો જમવાનું તૈયાર થઈ ગયું. મસ્ત તાંદળિયાની ભાજી કરી છે, ટમેટા નાખીને. બટેટા અને ડુંગળીનું શાક કર્યું છે, રસાવાળું રોટલી છે, અને ઠંડી છાશ.
આજ તો કીધું ભલે મોડું થાય પણ તાંદળિયાની ભાજી વીણી નાખી અને ફટાફટ બનાવી નાખ્યું. હાલો જમવા. અને જો નવું પાર્સલ આવ્યું છે. હવે હમણાં ફ્રી થાવ પછી ખોલશું પાર્સલ. ચાલો જમવા બધા. અત્યાર વાગી ગયા છે 4:15. જમીને ફ્રી થઈ બધું કામ પતાવ્યું અને પછી જેને ટ્યુશનમાં મૂકી અને આવી છું અત્યારે. અને હજી તો આપણે ડ્રેસનો વિડીયો અપલોડ કર્યો છે તો બધા એના મેસેજના રિપ્લાય આપવાને બાકી છે. હવે આપીશ. ચાલો ત્યાં હમણાં જેની પાસે છૂટવાનો ટાઈમે થઈ જશે. અને મૂકવા ગઈ તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. તૈયારી છે વરસાદ ધીમો ધીમો તો ચાલુ છે. જ્યાં અહીંયા છાંટા પડે છે. ચાલો આપણે બધાને રિપ્લાય આપીએ. થઈ ગયા. ઉકળતું ધૂપ કર્યું. આ ધૂપ સરસ આવે છે. આની અંદર જ બધું આવે. એકદમ સરસ સુગંધ આવે. પાર્સલ થઈ ગયા અને બસ હવે ખાલી થોડી ખીચડી અને રોટલી કરવી છે. પછી જેમીન તૈયાર કરવાની છે. જેનીન છે ને આજે સરારા પહેરવાના છે. ચણિયા ચોળી નથી પહેરવાની. સરારા પહેરી લીધા છે ને ખાલી તૈયાર કરવાના છે. માથું ઉડાવવાનું છે, મેકઅપ કરવાનો છે. એવા બધું થઈ ગયું. વરસાદ આવ્યો ક્યારું નહીં આવતું એટલે બધું પલળી વાદળા છે. આવવાનો જ છે હજી. આમાં થોડોક લાઈટ કલર લાગે છે પણ બહુ વાદળા બહુ વાદળા છે. અંધારું થઈ ગયું પણ એમાં થોડું ગ્રે ગ્રે જેવું લાગે. હાલ તૈયાર કરી દઉં. કેવો મસ્ત પવન આવે. ઠંડુ વાતાવરણ થઈ ગયું. એકદમ મજા આવે. ઠંડક. એસી જેવું બધું પલળી ગયું છે. હાલ તૈયાર કરી દઉં. જો અત્યારે થઈ ગઈ છે સાંજ. પાર્સલ થઈ ગયા અને બારે વરસાદે ચાલુ છે અને તોય આના ગરબા ચાલુ છે જેનીને. તો એને તૈયાર કરી અને મૂકી આવી અને હવે મારે જવાનું છે. એને થોડીક વહેલા મૂકી આવું. આરતીને એવું થાય ને ત્યારે તો જવાનું છે. રસોઈનું એ થઈ ગયું છે પણ જમવાનો ટાઈમ નથી મળ્યો. મેં તો હવે પાર્સલ ખોલતી જાવ હારે હારે પછી જાઓ એટલે બતાવી દઉં કે શું છે આમાં. ચાલો ખોલીએ પછી આવીને જમી લઈશું. જો બધી બેડશીટો જ છે. ઘણી બધી છે ને હજી ઘણી આવવાની છે. અત્યારે આ છે અને બાકી બીજા પાર્સલ હજી આવશે ધીમે ધીમે. અને ચાલો હવે હું જાઉં જેની પાસે ગરબામાં. ચાલો ગરબા જોઈએ. ગરબામાંથી આવતા રહ્યા. 11:30 થયા. વરસાદ ચાલુ છે એટલે આજે થોડીક જ વાર ગરબા રમાડ્યા અને પછી નાસ્તો આપી અને ઘરે. એટલે આજ વહેલા આવતા રહ્યા. 11:30 થયા છે. જો ઘરે આવતા રહ્યા. આજે બહુ ગરબા ન રહી મારા સ્પેશિયલ હતું આજે. અને જમવાનું બાકી છે. જો જમવાનું ત્યાં મૂકેલું જ છે. તો હાલો હવે જમી લઈએ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય. ગુડ નાઇટ.